સિસ્ટમને સરેન્ડર થઈ ગયા તો આરસીએમ થી તમે ઝડપથી સફળ થશો. ને અત્યારે એકદમ માહોલ બદલી ગયો છે. અપલાઈન નું માનો નહીં તો કાંઈ નહીં, અપલાઈન ને સિલિન્ડર નો થતો કાંઈ નહીં, પણ હું તમને બે હાથ જોડું, ગુરુકુળ ને સમર્પિત થઈ જાઓ, ટીસીજી ને સમર્પિત થઈ જાઓ. અપલાઈન તો ગમે એવી હશે, પણ જ્યારે જો તમારે ઝડપથી સફળ થવું હોય ને ભાઈ, તો હારાસનો પ્રોગ્રામ એટેન્ડ કરો. હારાસમાં ટાઈમ ન મળે તો કાંઈ નહીં, પછી તમે ગમે ત્યારે જોવો, પણ એક આજથી તમે સંકલ્પ કરજો કે ભાઈ મારે ટીસીજી ને સમર્પિત થઈને તમે આરસીએમ કર્યું એટલે તમને દુનિયાની કોઈ તાકાત નહીં સફળતા રોકે. અત્યારનું ગુરુકુળ એટલું બેસ્ટ છે. કદાચ અપલાઈન તો મારી જેવી છે, થોડી ખબર પડતી છે, નહીં ખબર પડતી હોય, બધાને બધું નોલેજ નહીં હોય, પણ જો અત્યારે તમે ટીસીજી ને સિલિન્ડર થઈ જાઓ, ગુરુકુળમાં તમે બેસશો તો તમે પરફેક્ટ, તમને કોઈ કઈ સમસ્યા આવશે નહીં. કેટલા લોકો ગુરુકુળમાં અત્યારે બેસે? 10% નથી. મહેરબાની કરીને અત્યારે જો સમય સાથે પરિવર્તન કરવું પડે. ન બેસતા હોય તો બે હાથ જોડું છું. 99% સફળતા હોય ને તો ભાઈ તો ગુરુકુળની છે. હું તો પહેલેથી જ દિનેશભાઈના માઇન્ડ પાવરમાં બેહું છું, એકેય પ્રોગ્રામ મૂકતો નથી. મોટામાં મોટી સફળતા જો તમારે ઝડપથી આપણા પરિવારનું ગેમ ચેન્જ બનવું હોય, આપણે એક શ્રેષ્ઠ પિતા બનવું હોય, આપણે એક શ્રેષ્ઠ બાપ બનવું હોય, આપણે એક શ્રેષ્ઠ માતા બનવું હોય, આપણે એક શ્રેષ્ઠ પત્ની બનવું હોય, કે આજે શ્રેષ્ઠ સંતાન બનવું હોય, તો એક આ પ્લેટફોર્મ જોરદાર તમને મળ્યું છે તમારા હરેક સપના પૂરા થાય. તમારે નક્કી કરવાનું છે કે મારે મારી શ્રેષ્ઠ પત્ની બનવું છે, તમારે નક્કી કરવાનું છે કે મારે એક શ્રેષ્ઠ પતિ બનવું છે, કે મારે મારા પરિવારનું ગેમ ચેન્જ થવું છે. એ જેવું તમે નક્કી કરશો ને, આ પ્લેટફોર્મ હરેક સપના પૂરા કરશે. તમારી સામે ઉભેલો અનપઢ વ્યક્તિ આજે એના પરિવારનો ગેમ ચેન્જ બની ગયો, તો તમે ન બની શકો? હે? પણ આજે તમારું કમિટમેન્ટ હોવું જોઈએ કે મારે અહીં સુનેતી આવી, એટલી મુશ્કેલી આવી, હજી તમને મારી ખબર નહીં હોય, એવી પરિસ્થિતિમાં મારી ગાડી 1 વર્ષ ગેરેજમાં રહી. તમે કઈ મારા મોટા સામું જોયું? મુશ્કેલી નહીં હોય? હે? તમે વિચાર તો કરો, 1 વર્ષ ગેરેજમાં કેમ રહી છે, પણ ક્યારે મેં નેગેટિવ ન થયો. એ સફળતા છે. અત્યારે આપણો તો એક જોઈનિંગ ન આવે તો પૂરું, હે? માલ કે વેચાણો ન હોય તો પૂરું, મીટિંગમાં કોઈ અપલાઈનની મીટિંગ ન આપી તો પૂરું. નહીં ભાઈ, મેં મારી અપલાઈનને ક્યારેય કીધું નથી કે ભાઈ મારી ગાડી 1 વર્ષ ગેરેજમાં છે. તમે વિચાર તો કરો, આ સફળતા છે. પણ મારું સપનું એવું હતું કે મારે એક એવું કામ કરવું છે, કે મારો પરિવાર, મારા સંતાન એવું કહેવા જોઈએ કે આવતે વર્ષે, આવતા જન્મે પણ બાપ તો મળશે. આરસીએમ આજે બહુ મજા આવે છે. પરિવારમાં માન સન્માન મળે છે, જ્યાં જાય અહીંયા માન સન્માન મળે છે, પરિવારનો એટલો પ્રેમ મળે છે. એનું કારણ આ આરસીએમની સિસ્ટમના કારણે છે. આ તપ, આ 2-3 વર્ષ તમારે એવી મહેનત કરી લ્યો તમે, પણ દિલથી હો. હું મારું જ એક્ઝામ્પલ આજે આપું છું કે મેં એવું કામ કર્યું છે ઈશ્વરની નજરમાં. અપલાઈને એક કામ કીધું હોય તો મેં 5 કર્યા હોય. જ્યારે મારે કોઈ લેવલ નહોતું ત્યારે મેં આ બધી પહેલા જવાબદારી લીધી હતી. કોઈ લેવલ નહોતું ત્યારે હું ટેકનિકલ લેવલની જવાબદારી લેતો હતો. તો આજે ટાઈમ ફ્રીડમ થઈ ગયો. હદ કરતા તમે વધારે તમે જવાબદારી લેશો ને કોઈ પણ કામમાં, ત્યારે તમે જોજો એનું રિઝલ્ટ બહુ આવશે. પણ હદ કરતા જાજુ તો જે તમારે 5 વર્ષે તમને સફળતા મળે, એ 3 વર્ષે મળે તો હવે તમે વિચાર તો કરો, મોંઘવારી કેટલી વધે છે. હવે હું ટેકનિકલ 7 વર્ષે બન્યો હોય તો તે તમે પૈસાની તમે ગણતરી કરો ને તો મગજ કામ કરતો ફેલ થઈ જાય. મોંઘવારી તો વધવાની જ છે. અત્યારે શું છે, અત્યારે જેટલું તમે ઢીલા ઢાલું આરસીએમ કરશો ને એટલું તમને હાર્ડ લાગશે. ઢીલા ઢાલું તમે આરસીએમ કરશો એટલું તમને હાર્ડ લાગશે, પણ હું ગેરંટી આપું, તમે એક વખત દિલથી આરસીએમ કરી લો એટલે તમને આસાન લાગશે. પણ પાછળ વળવાની બારી ન હોવી જોઈએ. જો તમે એક જ રસ્તો નક્કી કરી લીધો કે ભાઈ મારે આ સિસ્ટમમાં સફળ થવું છે, એટલે તમે થઈ જ દો. પણ જો પગથિયે બેઠા આવી જો પગ અડાડું કે ન અડાડું તો 5 વર્ષ રહ્યા જાય
અને બાજુવાળા કહે ને પરિવારે કહે કે 5 વર્ષમાં કર્યું હું, ત્યારે આપણી પાસે જવાબ નહીં હોય. સમજી ગયા? જે લોકોને વાર લાગે આરસીએમમાં, તો સિસ્ટમ ખરાબ નથી, આપણે વ્યક્તિને બદલવાનું છે. આજની તારીખમાં હું બદલું છું. સિસ્ટમ તો લાજવાબ છે. પહેલે મહિને જોઈનિંગ કરીને 25,000 પીવી કરે, 50,000 પીવી કરે છે કે નહીં ભાઈ? હે? તો આપણે 3, 4, 5 વર્ષ થયા, તો આપણે અપડેટ થવાનું છે. બીજું કાંઈ છે નહીં, આપણે અપડેટ થવાનું છે. નકર આપણી પાસે જવાબ નહીં હોય. જવાબ નહીં હોય. કેને જવાબ નહીં હોય? કે આપણે કોઈને કહી નહીં શકીએ કે ભાઈ તમે 5 વર્ષમાં શું આરસીએમમાં કર્યું. તો જો એ જવાબ તમારે નો દેવો હોય ને, તો અત્યારથી તન મન ધનથી એવું આરસીએમ કરી લ્યો. 2026માં બહુ જોરદાર પ્લેટફોર્મ છે અને હરેક સપના પૂરા થાય. બીજો મસ્તીનો એક પોઈન્ટ તમને કહું, કદાચ આ તો બધા ડિસ્ટ્રીબ્યુટર આપણે ભાઈઓ છીએ, પણ આરસીએમ ની ખબર છે, અને જો આરસીએમ ન કર્યું અને બાજુના ભાઈ આરસીએમ કરી લીધું, એનો છોકરો ને આપણો છોકરો જ્યારે ભેગા થાય ત્યારે આપણી પાસે જવાબ નહીં હોય. બાજુવાળાના પપ્પાએ આરસીએમ કરી લીધું, ત્યારે એ છોકરો કહે કે પપ્પા તમારી પાસે આરસીએમ નહોતું આવ્યું. જો મારા મિત્રના પપ્પાએ આરસીએમ કર્યું, આજે લાખો રૂપિયા આવે છે, ત્યારે શું થાય? તમે શું જવાબ દેવું આપણે? જો એ જવાબ તમારે ન દેવો હોય ને, તો અત્યારે આરસીએમ ને પહેલી પ્રાયોરિટી આપી દો. કારણ કે જેના બાજુવાળાએ આરસીએમ કરી લીધું એને કઈ ઘટતું ન હોય. ત્યારે છોકરો બીજું પૂછશે કે પપ્પા આરસીએમ માં કોઈ ડિગ્રી માંગતા હતા? તો કે ના. આરસીએમ માં કોઈ રોકાણ માંગવાનું હતું? તો કે ના. તો આરસીએમ માં તમે કર્યું કેમ નહીં? હે? આરસીએમ માં ઉંમર માંગતા હતા? આરસીએમ માં જાતિ પૂછી હતી? હું પૂછું છું તમને આરસીએમ માં, કે તમે આરસીએમ માં ન કર્યું, ત્યારે છે ને ભાઈ આપણા પગ નીચેથી જમીન ફાટી જાય. એ મોઢે કઈ નહીં કે, એના દિલમાંથી આપણે નીકળી જાવ. એના માટે આરસીએમ કરી લ્યો. આપણા જ માટે કરી લ્યો, કોઈ માટે નહીં, આપણા પરિવાર માટે. એના માટે તમે આરસીએમ કરી લ્યો. બાકી આપણી પાસે જવાબ નહીં હોય. હવે એક્ઝામ્પલ છે અત્યારે છે, ઘણા લોકો છે એવા, મારી નજરમાં આવ્યા છે એવા, કે દિનેશભાઈ ને આરે જેને આરસીએમ કર્યું ને એને મૂકી દીધું ને ભાઈ, એનો પરિવાર મળે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ઓહો, જ્યારે દિનેશભાઈ ચલડિયાની જે આરસીએમ કર્યું, જે લોકોએ મૂકી દીધું ને, એના સંતાન એના બાપને પૂછે છે કે પપ્પા તમે કેમ ન કર્યું? આજે તમે આરસીએમ કરી લીધું હોત ને, તો મારે ક્યાંય નોકરી ન કરવી પડે. હવે લોકડાઉનમાં છે ને, લોકડાઉનની વાત કરું, લોકડાઉનમાં જેના છોકરા નોકરી કરતા હતા ને, કોરોના હતો ને, તો જવું પડ્યું હતું ઘર છોડી. એ સમય ન આવવા દેવો હોય ને, તો તન મન ધનથી તમે આરસીએમ કરી લો. આરસીએમ ને પહેલી પ્રાયોરિટી આપી દો. ધીરે ધીરે બસ આ મારી જર્ની ચાલુ. અપલાઈન ના માર્ગદર્શન ઉપર હું ચાલતો ગયો. પણ અપલાઈન નો મેં છે ને મગજ લગાડ્યો, હાથ પગ મેં મારા લગાડ્યો. અટાણ શું કરે ખબર? અપલાઈન ના હાથ પગ લગાડે છે. અત્યારે અપલાઈન ના હાથ પગ લગાડે. અપલાઈન ની આશા તમે છોડી દો. મારી અપલાઈન અત્યારે છે જ નહીં. જેણે મારું ફોર્મ ભર્યું, મારો સ્પોન્સર છે, મારા ગામના જ છે, એ અત્યારે આરસીએમ માં નથી. પણ હું આજે સફળ છું. હવે મેં અપલાઈન ની વાટ જોઈ હોય તો 6 મહિના વારી વાએ લબડી અને મારું ફોર્મ ભર્યું, અને આજે આરસીએમ માં નથી. ઈ ભાઈ મને ભીલવાડા લઈ આવ્યો હતો. ભીલવાડા 4 વ્યક્તિ એમાં આવ્યા હતા. એમાં 3 ગાયબ છે, હું એક છું. રેડી? હું એક છું. પણ ભીલવાડા જઈને મેં ડિસિઝન લીધું, કંપનીના માલિકને મળ્યો. ત્યારથી અંદરથી એમ થયું કે આ કંપનીનો માલિક જિંદગીમાં ખોટું ન કરે. મારી પાસે કેટલું બધું નોલેજ હતું. મેં કંપનીના માલિકની વિચારધારા જોઈ, અને પહેલી વખત એને હું મળ્યો ને, મને ખબર નથી. પહેલી જ વખત હું ટીસીજીને મળી અને એનો હાથ લઈ અને મેં મારા માથા ઉપર મૂક્યો. હજી તો કઈ આરસીએમ ની ખબર જ નહોતી. પછી આધ્યાત્મિક પુરુષ હતો, એની ઓરા, એના એક શબ્દમાં ઇતિહાસ લખાય. એટલે હું પાછળ બેઠો હતો, અને અહીંયા હજી તો આ રીતે આપણી લાઈનમાં જ બેઠા હતા, ત્યારે એની જય અને એનો હાથ મેં મારા માથા પર મૂકી દીધો. એટલે કોઈ એવા મહાપુરુષના તમારા આશીર્વાદ તમે સાનિધ્યમાં આવી જાઓ ને ભાઈ, તો પણ તમે સફળ થઈ જાઓ. ઘણા તમે મારા ફોટા જોયા હશે. પાછા મેં ટીસીજીને મેં હસાવી દીધા હતા. દિલીપભાઈ સાથે હતા અમે.
એટલે ખરા દિલથી ઈશ્વરની સાક્ષીમાં તમે આરસીએમ ચાલુ કરજો, અપલાઈન બાજુમાં નહીં, કોઈ અપલાઈન જ નહીં, ખુદ ગબ્બર. હે અપલાઈન ની ખાલી ગાઈડલાઈન લેવાની છે.